જય ઠાકર, જય દ્વારકાધીશ. મિત્રો, આજે તમારું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે વાત કરીશું આ ગા વિશે. જે આ ગાય તમને વિડીયોમાં દેખાય છે તે ગા અમારા ગામમાં 3 થી 4 વર્ષથી રખડે છે અને વર્ષ ગાય કમ્પ્લીટ વીએ છે. ગાયને એક પ્રોબ્લેમ છે કે જે ગાયના થન દેખાય તે ત્રણ થન બંધ હતા. આપણે જ્યારે રાખીને ત્યારે આપણે સેવા માટે જ ગાને રાખી હતી કે આનું બચ્ચું જ જીવતું નથી તો આપણે બચ્ચાને દૂધ પાવીને બચાવશું. તો આપણે સાંજે ગાને ચેક કરેલા અને આપણને એવું લાગેલ કે આંચર ચાલુ થઈ શકે એમ છે. તો આપણે સર્જરી કરેલ ગાયની. સર્જરી કરી એટલે ગાયના 3 થન ચાલુ થઈ ગયા છે. પણ એક થનમાં બ્લડ આવવાના કારણે જે થન રહ્યું પાછું બ્લોક થતું જાય છે. એટલા માટે આપણે એક દવા લાવેલ છે અને તે દવા આંચરમાં આપણે ચડાવવાની છે. આંચરમાં દવા ચડાવીને આપણે જોઈશું કે બ્લડ આવે છે કે બંધ થઈ જાય છે. અને આવા કોઈ તમારા ગામમાં પણ પશુ રખડતા હોય તો તમારે ડૉક્ટર પાસે ચેક કરાવવું પડે. તો ચેક કરાવો તો તમને પણ ખબર પડે કે થન ચાલુ થઈ શકે એમ છે કે નથી થઈ શકે એમ. આપણે જો આ ગાય દેખાય તે તમને કમ્પ્લીટ એના થન ચાલુ થઈ ગયા છે. ગા પણ બહુ સારી છે પણ થન બંધ હોવાના કારણે કોઈ રાખવા તૈયાર નહોતું. 3 વર્ષથી તો કન્ટિન્યુ વેચ છે પણ 3 વર્ષથી થન બંધ હતા. ગામના લોકો રાખતા પણ નો ગાય ખારી હોવાના કારણે પછી છોડી દેતા ગાયને. આપણે સર્જરી કરી એટલે ગાયના આંચર કમ્પ્લીટ ચાલુ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આંચર. દૂધ પણ કન્ટિન્યુ ચાલુ થઈ ગયું છે. આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરો. જય ઠાકર, જય દ્વારકાધીશ.